છે ને જોવરાયું નતું, ભગવાનના ભરોસે ડાર કરાવ્યો હતો. પાણી ખરાબ આવી જાય બગડી જાય. પાણી આવી જાય ને તો લીલા લહેર થઈ જાય. 650 કે 700 ની આસપાસ જવા દેવાનું. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. આપણે થોડાક દિવસ પહેલાં ખબર એક આપણે ભૂમિપૂજન કર્યું હતું ડાર માટે, કે કપરેશન આવવાનું હતું, ડાર કરવાનો હતો. તો એ છે ને એ ડાર છે ને આપણો ફેલ થયો હતો. ત્યારે હું બહાર હતો એટલે છે ને હું એ કપરેશન આવ્યું ને એ ડાર કર્યો ને ત્યારે હું હાજર નહોતો, એટલે એ વિડીયો બનાવી નથી શક્યો. આજે એ જ વાડીએ છે ને બીજી વાર કપરેશન આવ્યું છે ને બીજી જગ્યા ઉપર ડાર કર્યો છે ને ત્યારે છે ને જોવરાયું નહોતું, ભગવાનના ભરોસે ડાર કરાવ્યો હતો, પણ એમાં પાણી થયું નહોતું. નસીબ નબળા રહી છે ને એટલે પાણી ના થયું. હવે છે ને આખેલો જોવરાયો છે, 2 વ્યક્તિ પાસે જોવરાયો છે ને જો કપરેશન ચાલે છે. તો હાલો છે ને આપણે જોઈએ પહેલાં કેટલો ડાર થયો, પાણી કંઈ આવ્યું છે કે ભીનું આવ્યું કે હજી એમને કોરે કોરો ધૂળ ઉડે છે. તો હાલો આપણે પહેલાં જોઈ લઈએ. તો અત્યારે તો છે ને ડમરી બોલે છે. જો આ બાજુ છે ને જો કપરેશન વાળા છે ને મજૂરો એ છે ને બપોરા કરે. હા એ કર લો પહેલે. બાકી જો આ ગાડી હાલે છે, બાકી આમ કપરેશન હાલે છે. પાણી ખરાબ આવી જાય બગડી જાય. તારે એટલું પાણી થોડું પાણી મીઠું. તો આ બાજુ છે ને બધા છે ને કપરેશન હાલે તો પાણીની રાહ જોઈને બેઠા છે. કારણ કે પાણી વગર તો આ બધું બગીચો છે ઉપર, એટલે તરબૂચ વાવેલા છે, એ બધું બગડે ને એટલે પાણીની તો ખાસ જરૂર જ છે. થોડી કૃપા થઈ જાય તો પાણી આવી જાય ને તો લીલા લહેર થઈ જાય. તો આ બધા જો પાણીની રાહ જોઈને બેઠા છે. તો ડાર કપરેશન હાલે છે ને આપણે આમ તો છે ને આપણે મહેમાન છે ને પૂછી લે કેટલા ફૂટનો ટાર્ગેટ છે, કેટલા ફૂટ કરવાનો છે? અત્યારે 600 ફૂટની આસપાસ કરવાનો છે. બરાબર છે. પાણી થઈ જાય તો હજી વધારે કરવાનો છે, થોડો નથી કરવાનો. પાણી થઈ જાય એટલે ફૂટ કરવાનું છે. કેટલો થયો? અત્યારે 350 ફૂટ થયો છે અને હજી 650 કે 700 ની આસપાસ જવા દેવાનું છે. બાકી પાણી તો જોઈએ જ છે. પાણી જોઈએ જ છે. જો કલર બદલો ધૂળનો, જો અત્યારે કલર બદલતો જાય છે, પાણીનો ભેજે આવતો જાય છે. અને જો લાલ માટી આવી ગઈ હાવ. લાલ માટી આવે પછી ભેજે 2-4 વાર આવી ગયો હતો. થઈ જાય, ભગવાનની કૃપા થઈ જાય, થઈ જાય પાણી. પાણી તો થઈ જશે. આ બગીચો બતાવવાનો છે ને બહાર. હવે જો લાઈન બદલાવે છે, લાઈન બદલી ગઈ ને હવે નવી સાઈડ ચાલુ થઈ છે. હજી તો ધૂળની ડમરી ઉડે છે. આ વખતે તો છે ને 2 જણા પાસે જોર આવ્યું, એક બ્રાહ્મણ પાસે જોર આવ્યું ને એક ડાર જોવા વાળો હોય ને એની પાસે જોર આવ્યું. એને કીધું કે આ જગ્યા પર પાણી છે, હવે જોઈએ પાણી થાય કે નહીં. અમે ટાઈમ તો પીધા દે જો ઉપર આઈ ભલે આદી હું લાવ હાલો હાલો આદી થઈ ગઈ ખર્ચા કાંદા વેલા ઈમનાલે બધાઈ વેલી તું વરે વિંદા પાડીને પાવ ઈમનાલે બધાઈ વેલી તું અમે ટાઈમ ના શોક 5 નો બનાવીને પાવ આવ્યો બે 4 માં પી ગયો હાલો રમે ચાલે આ મારે 5 ઈ તો ના જઈને ના પાડેલા ઈ તો ના પાડેલા ઈ નાખતી તું હાડા અલા ખોટું હું કમાન બગાડો કાકાભાઈ ને જો બસ આવતા હોય તો ભાઈ જાય આવતા હોય કીર્તિન દે કીર્તિન અરે ભાઈ ક્યાં દો વોટ આવ્યો હોય તેવો એ ભરે વોટ આવને હાલો એ ખાવા દેવાય ગયો તો પાણીનું ધ્યાન કેમ રાખીને બેઠા છો? કપરેશન ઉપર જ નજર. જો કઈ પાણી આવે એની રાહ જોઈને બેઠા છે. હાલો કપરેશનની રીતે હાલે ને આપણે જે જાંબુડી પાસે છે ને જાંબુડી આટો મારતા આવીએ, જાંબુ હોય તો ખાઈ આવીએ. જો આ બાજુ છે ને કેરનો થાંભલો પડી ગયો, એમાં જો કેરાય હતા. જાંબુડીમાં જાંબુ એટલે આવ્યા હતા ને કે ડાયરું ભાંગી ગઈ. જો એક ડાયર અહીં ભાંગી ગઈ, એક અહીં જો ભાંગી ગઈ, હેઠે અડી ગઈ. હવે બધા છે ને જાંબુ ઉતારી લીધા છે. જાંબુ તો મોટા મોટા છે પણ આપણી પહોંચની બહાર છે, એટલે કે અંબા એમ નથી, બહુ ઉપર ઊંચાઈ ઉપર છે. હાલો જો કપરેશનમાં છે ને કટકો બદલાવાનો થયો છે, તો હાલો ત્યાં જ જાય. હવે અહીં જાંબુમાં કંઈ ફેરું થયું નહીં. મેં ખબર ઓલો વાડીએ વિડીયો બનાવ્યો હતો ને આપણે ભૂમિપૂજનનો, એમાં મેં કીધું કે પોપિયો બેવડો વરી રહ્યો. એ પોપિયો આ બેવડો વરી રહ્યો હતો ને કે આ જેઠો પડી ગયો. જો પોપિયા બધા એમ વેર વિખેર પડ્યા, હેઠા પડ્યા. અહીં છે ને ધડથી મસ્તક છે ને
નોખું થઈ ગયું. પેલા છે ને ડમરી ઉઠતી હતી, હવે જો ગારો આવવા માંડ્યો. શું કહો છો ભાઈ? હા બરાબર છે. અને લાલ પાટાનું પાણી આવ્યું હો ભાઈ. લાલ બાટાનું સારું હા સારામાં સારું. એ ડકી રહે ને. હા સારામાં સારું પાણી ઈ કહેવાય. જો હવે પાણી આવી ગયું ભાઈ. જો બધા શૂટિંગ ઉતારવા માંડ્યા. માતાજીની મહેરબાની થઈ ગઈ ભાઈ. પાણી વધતું જાય છે. પાણી વધતું જાય છે. 350 એ અમારા બાપા કહીને બેઠા હતા પાણી માટે, આવી ગયો. જો એના મોઢા પર ખુશી જોવો. એક ડાર કોરો ગયો, બીજો કરાયો, ફાઇનલ પાણી આવી ગયું. ઘૂંઘરું બદલાવે. હા ભાઈ છે ને ડારના છે ને કમ્પ્રેસરની સેટા ગયા જ નથી. પેલા ધૂળ ઉડતી હતી ને અહીંયા છે ને અહીં બેઠા હતા. હવે પાણી આવી ગયું ને હાવ પાસે ઉઈ ગયા. આ ડાર છે ને કેટલા જણા પાસે જોર આવ્યો તો આપણે પૂછી લઈએ મારા ભાઈને જ. કેટલા જણા પાસે જોર આવ્યો હતો? 2 જણા. કોણ કોણ? ગોરબાબા, શૈલેષભાઈ ગોરબાબા. અને બીજું કોણ? એ ગજબના ભાઈ. તો જો 2 જણા પાસે જોર આવ્યો તો ફાઇનલ પાણી આવી ગયું. જો સનસેટ થવાની તૈયારી થઈ ગઈ છે ને ડાર છે ને 680 ફૂટ થયો છે ને 700 પ્લસ કરવાનો છે એટલે અંધારું થઈ જાય. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને એક મસ્ત લાઇક કરી દેજો ને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો કન્ટિન્યુ રહેજો. ઓપરેશન છે ને 11 વાગ્યાનું હાલે છે ને અત્યારે છે ને સાંજના જો અંધારું થવા આવ્યું છે ને હવે ધીમી ગતિ હાલે છે કારણ કે હવે લોડ વધી ગયો હોય ને એટલે હવે ધીમી ગતિ હાલે છે. હજી 700 પ્લસ કરવાનો છે તો વિડીયોમાં રહેજો. 450 ફૂટ આવ્યું ને એટલું જ પાણી છે, હજી વધ્યું નથી. અત્યારે છે ને 680 ફૂટ જેવું થઈ ગયું છે, હજી વધ્યું નથી પાણી, એટલું ને એટલું છે. ગાડી જોજો અવાજ આવશે જો. $700 પ્લસ થઈ ગયો છે ડાર. હવે છે ને કેવર આવે છે, એમાં જો પાણી નાખવું પડે, ડોલે ડોલે પાણી નાખે. આમે જો ટાંકો મગાવ્યો, હવે થોડા કાઢું છે ને ધાંધિયા ચાલુ થયા. 750 ફૂટ ડાર થયો, પાણી જેવું જોઈએ એવું આવ્યું નથી ને જો હવે છે ને લાઈનો કાઢવા માંડ્યા. હવે અટકાવી દીધો છે. વિડીયો હવે લાંબો થઈ જાય એમ છે કારણ કે ઓપરેશનનું કામ પૂરું થઈ ગયું, પાણી થયું નથી. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, એક મસ્ત લાઇક કરી દેજો ને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો આવજો, બાય બાય, રામ રામ.